ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. જગન્નાથજીની રથયાત્રા. આજે આપણે સાંભળીશું રથયાત્રાનો મહિમા. અષાઢી બીજના દિવસે આટલો બધો મહિમા કેમ છે? તો મિત્રો, અષાઢી બીજના દિવસે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે અને આપણે એ જાણીશું કે રથયાત્રાનું શું મહત્વ છે, શા માટે નીકળે છે. ભક્તોના કલ્યાણ માટે, ભક્તજનો ઉપર કૃપા રહે એ માટે ભગવાન આ યાત્રા દ્વારા ભગવાન સૌના કષ્ટ હરે છે. તો આ વિશે આપણે જાણીશું. બોલો ભગવાન જગન્નાથની જય, બોલો વીર બલભદ્રની જય, બોલો બહેન સુભદ્રાજીની જય. મિત્રો, છેલ્લા 500 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની પરંપરા છે. જગન્નાથપુરીમાં વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાની ઉજવણી અષાઢ સુદ બીજના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શરૂઆત ભગવાન જગન્નાથના રથ સામે સોનાની સાવરણી લગાવીને શરૂ થાય છે. મંત્રો ઉચ્ચારણથી સ્ત્રોત દ્વારા આ રથયાત્રાનો આરંભ થાય છે. ઘણા પરંપરાના સાધનો છે જેના અવાજો કાઢીને રથને જાડા દોરડાથી વિશાળ રથને ખેંચવામાં આવે છે ભક્તો દ્વારા. સૌ પ્રથમ બલરામજી ભદ્રના તાલ રથને શરૂ કરવામાં આવે છે અને પછી બહેન સુભદ્રાજીનો રથ શરૂ થાય છે અને અંતે ભગવાન જગન્નાથજીનો રથ ખૂબ શ્રદ્ધા ભક્તિથી ભક્તો આ પ્રભુના રથને ખેંચે છે. માનવામાં આવે છે કે જે લોકો રથને દોરડાથી ખેંચે છે અથવા રથના દર્શન પણ કરે છે તો તેને મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે. આપણા ઋષિ મુનિઓએ આપણા શરીરને પણ, આપણા દેહને પણ એક રથ કીધો છે અને આ રથને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ દ્વારા આ દેહરૂપી રથનો ઉદ્ધાર કરવામાં આવે છે એવું આપણે સમજીએ છીએ. હવે ભગવાનની ભક્તિ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે એ પણ સત્ય વિધાન છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગુંડીચા માતાજીના મંદિરે પહોંચીને પૂરી થાય છે. આ મંદિર છે જ્યાં વિશ્વકર્માજીએ 3 મૂર્તિઓ બનાવી હતી, સુભદ્રાજી, બલરામજી અને ભગવાન જગન્નાથજીની. ગુંડીચા મંદિરમાં જઈને માસીના ઘરમાં જઈ સ્વાદિષ્ટ પકવાન ભોજન ભગવાન આરોગે છે. ગુંડીચા દેવી એ ભગવાનના માસી છે. જ્યારે ભગવાન જગન્નાથજી બીમાર પડે છે ત્યારે ભગવાનને ઔષધિઓ, કાળા વગેરેનો ભોગ લગાવવામાં આવે છે જેનાથી ભગવાન જલ્દી સાજા થઈ જાય છે. રથયાત્રાના બીજા દિવસે લક્ષ્મીજી પણ અહીં આવે છે. આમ વિવિધ કથા પ્રચલિત છે. રથયાત્રા સાથે ઘણી બધી કથાઓ પ્રચલિત છે જેના કારણે આ રથયાત્રા મહોત્સવનું આયોજન થાય છે. એ પણ જાણીએ કે અમુક કથા અનુસાર એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનના બહેન સુભદ્રાજી પિયર આવે છે અને તેમના ભાઈઓ સમક્ષ નગર ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમના મોટા ભાઈ બલરામ સાથે, બહેન સુભદ્રા સાથે રથમાં બેસીને નગરમાં ફરવા નીકળે છે. ત્યારબાદ રથયાત્રાનો પર્વ શરૂ થાય છે આવી માન્યતા છે. અને આના સિવાય પણ બીજી કથા છે. તે અનુસાર ગુંડીચા મંદિરમાં સ્થિત દેવી ભગવાન શ્રી કૃષ્ણના માસી છે, જે 3 ભાઈ બહેનને તેના ઘરે આવવા માટેનું આમંત્રણ આપે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે માસીના ઘરે 10 દિવસ રહેવા માટે જાય છે આવી માન્યતા છે. અને ઘણી બીજી કથા અનુસાર એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના મામા કંસ તેમને મથુરા બોલાવે છે. તેમના માટે કંસ ગોકુળમાં સારથી સાથે રથ મોકલાવે છે. અક્રૂરજી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને તેડવામાં આવે છે. ભગવાન તેમના ભાઈ બહેન સાથે બેસીને મથુરા જાય છે એટલે ત્યારથી જ રથયાત્રા શરૂ થઈ છે એવી પણ માન્યતા છે. અને અમુક કથા અનુસાર એવી માન્યતા પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણ તેમના મામા કંસનો વધ કરીને મથુરામાં દર્શન આપવા માટે નીકળે છે અને ત્યારથી જ રથયાત્રાનો આરંભ થયો છે. હવે આમાં ભગવાન શ્રી કૃષ્ણના પત્ની રૂકમણીજી અને રાધાજીનો ક્યાંય ઉલ્લેખ થતો નથી. તો તેનું શું કારણ છે? તો પૌરાણિક કથા અનુસાર શ્રી કૃષ્ણ ભગવાન તેમના મહેલમાં સૂતા હતા ત્યારે અચાનક ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી રાધે રાધે, રાધે રાધે, રાધા નામનું ઉચ્ચારણ થયું અને તે સમયે રૂકમણીજી ત્યાં કક્ષમાં હાજર હતા. તેમણે આ નામ સાંભળ્યું ત્યારે રૂક્ષ્મણીજીએ રાધાજીનું નામ શ્રી કૃષ્ણના મુખેથી સાંભળ્યું એટલે ઘણું તેમને આશ્ચર્ય થયું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની બધી જ રાણી માતા રોહિણી પાસે જઈને ફરિયાદ કરવા લાગી કે હે માતા, અમે પ્રભુની આટલી સેવા કરીએ છીએ છતાંય પ્રભુ રાધાજીને શા માટે યાદ કરે છે? ત્યારે રોહિણી માતાએ રાધાજીના સુંદર કથાનું વર્ણન સંભળાવવાનું શરૂ કર્યું. પણ માતા રોહિણીજીએ
શરત મૂકી કે જ્યાં સુધી હું કથા પૂરી ન કરી લઉં ત્યાં સુધી કોઈ અંદર આવે નહીં. માતા રોહિણીની શરત માનીને શ્રી કૃષ્ણ ભગવાનની રાણીઓએ સુભદ્રાજીને દરવાજે ઊભા રાખી દીધા. માતા રોહિણીએ રૂક્ષ્મણી સહિત અન્ય રાણીઓ શ્રી કૃષ્ણ અને રાધાજીની લીલા કથા સાંભળવાનું શરૂ કરે છે. ત્યારે સુભદ્રાજીએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી માતા રોહિણીના કક્ષ તરફ આવી રહ્યા છે, જ્યાં માતા રોહિણી રાધા કૃષ્ણની કથા સંભળાવી રહ્યા છે. ત્યારે સુભદ્રાજીએ આ બંને ભાઈઓને ત્યાં જ રોકી દીધા અને ત્યાં દરવાજા પાસે ઊભા રહીને રહેવાની આજ્ઞા પણ આપી. અને જ્યાં ઊભા હતા દરવાજા પાસે, ત્યાં માતા રોહિણીના સ્વર સંભળાઈ રહ્યા હતા. માતા રોહિણી રાધા કૃષ્ણની લીલા કહે છે તે સાંભળી રહ્યા છે. આ પ્રસંગ દરવાજે ઊભા ઊભા ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી અને સુભદ્રાજી એટલા બધા ભાવ વિભોર થઈને સાંભળે છે. માતા રોહિણી રાસલીલાનો પ્રસંગ કહી રહ્યા હતા અને આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ, બલરામજી અને સુભદ્રાજી ભાવ વિભોર થઈ ગયા અને તેમના શરીર ઓગળવા લાગ્યા. અને તે સમયે નારદ મુનિ પણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. એટલે નારદજી ભગવાનના આ સ્વરૂપના દર્શન કરી લે છે અને અભિભૂત થયા. અને નારદજીએ ત્રણેયને પ્રાર્થના કરી કે જેવી રીતે મને તમારા આ સ્વરૂપના દર્શન થયા તેવી જ રીતે તમે કળિયુગના ભક્તોને પણ આ સ્વરૂપના દર્શન થાય તે માટે હે પ્રભુ તમે ફરી તમારા આ સ્વરૂપમાં દર્શન આપો. ત્યારે ભગવાને નારદજીની વાત માની અને આ જ કારણે ભગવાન જગન્નાથજીને શ્રી કૃષ્ણ અને રાધાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ભાઈ બલરામ અને સુભદ્રાજીની લાકડાની જે અધૂરી મૂર્તિ છે તેની સાથે રથયાત્રાની પરંપરા શરૂ થઈ છે. આ ઉપરાંત એક બીજી કથા પણ છે કે શા માટે ભગવાન જગન્નાથજીની મૂર્તિઓ અધૂરી છે. તો એક પૌરાણિક કથા અનુસાર માધવ દેશના રાજા ઇન્દ્રદ્યુમ્ન હતા. ભગવાન જગન્નાથજીના પરમ ભક્ત હતા માધવદેવ. એક દિવસ જ્યારે નીલાચલ પર્વત ઉપર ગયા તો દેવ પ્રતિમાના દર્શન ન થયા. ત્યારે આકાશવાણી થઈ કે જલ્દી ભગવાન જગન્નાથજીનું રૂપ ધરતી ઉપર પ્રગટ થશે. આકાશવાણી સાંભળીને રાજા તો બહુ ખુશ થયા. એક દિવસ રાજા ઇન્દ્રદ્યુમ્ન સૂતા હતા ત્યારે શ્રી હરિ વિષ્ણુ ભગવાન સપનામાં આવીને ઇન્દ્રદ્યુમ્નના સપનામાં જાય છે અને પુરીના સમુદ્રમાં એક મોટું લાકડું તરતું હશે, તે લાકડામાંથી મારી મૂર્તિ બનાવજે. આટલું કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા અને રાજાની આંખ ખુલી ગઈ. પછી રાજા ઇન્દ્રદ્યુમ્ન પુરીના સમુદ્ર પાસે આવ્યા. એટલે જેવી રીતે ભગવાને કહ્યું હતું સપનામાં તેવી રીતે સમુદ્રમાં લાકડું, બહુ મોટું એક લાકડું તરતું આવ્યું. એટલે રાજાએ તે લાકડું બહાર કઢાવ્યું અને એ લાકડામાંથી મૂર્તિનું નિર્માણ કરવા માટે તેના રાજ્યમાં લઈ ગયા. ભગવાનની આજ્ઞા માનીને દેવતાઓ પણ શિલ્પી વિશ્વકર્માને દેવતા પાસે મોકલ્યા. એક વૃદ્ધ માણસનું સ્વરૂપ લઈને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા. ત્યારે રાજાએ તેમને મૂર્તિ બનાવવા માટે આગ્રહ કર્યો. એટલે વિશ્વકર્માએ મૂર્તિ બનાવવાની તો હા કહી, પરંતુ એક શરત મૂકી. અને તેમની શરત એ હતી કે જ્યાં સુધી મૂર્તિનું નિર્માણ ન થઈ જાય ત્યાં સુધી તે એક બંધ રૂમમાં જ મૂર્તિ બનાવશે અને એકલા જ રહેશે. તે ઓરડામાં કોઈ પણ પ્રવેશ કરશે નહીં તો એ કામ અધૂરું મૂકીને ચાલ્યા જશે. આવી શરત મૂકી. રાજાએ આ શરત સ્વીકાર કરી અને રાજાએ તેમને એક રૂમ આપી દીધો. તે જગ્યાનું નામ હતું ગુંડીચા અને રાજાની પત્નીનું નામ પણ ગુંડીચા હતું. વિશ્વકર્માજીએ 22 દિવસની શરત મૂકી હતી. 22 દિવસમાં મૂર્તિ પૂરી કરશે અને 22 દિવસ સુધી કોઈ ઓરડો ખોલશે નહીં. મૂર્તિ પૂરી થઈ જશે 22 દિવસમાં, એટલે એ જાતે જ ઓરડો ખોલશે. હવે તેમાં 15 દિવસ તો થઈ ગયા વિશ્વકર્માજીને મૂર્તિ બનાવતા અને જ્યારે અંદર મૂર્તિ બનાવતા હતા બંધ બારણે, તો બારણાની બહાર બધા સાધનો જે કરવત હથોડી હોય એના અવાજ આવતા હતા. રોજ આ અવાજો, સાધનોના અવાજો રાણીને સંભળાતા હતા. એક દિવસ 15 દિવસ થઈ ગયા પછી 16મા દિવસે ઓરડાની બહારથી કોઈ પણ પ્રકારનો અવાજ આવતો બંધ થઈ ગયો. રાણીએ ધ્યાનથી સાંભળ્યું પણ કોઈ પણ પ્રકારનો અવાજ આવ્યો નહીં. આ જોઈ રાણી તો ગભરાઈ ગઈ. તેના પતિ રાજા પાસે ગઈ અને રાજાને કહે છે કે રોજ તો મૂર્તિ બનાવતા સાધનોનો અવાજ આવે છે, પણ આજે ઓરડામાંથી કોઈ પણ પ્રકારનો કોઈ પણ સાધનનો અવાજ નથી આવતો. ક્યાંક તે વૃદ્ધ માણસ અંદર ભૂખ તરસના કારણે મરી તો નહીં ગયા હોય ને? રાણીની વાત સાંભળીને રાજા બોલ્યા, પણ તે મૂર્તિકારે આપણને શરત મૂકી છે કે ઓરડો 22 દિવસ સુધી ખોલવો નહીં, તો આપણે હવે ઓરડો કેવી રીતે ખોલીએ? જો આમ કરશું તો તેમની શરત તૂટશે અને મૂર્તિ નહીં બને. પણ રાણી રાજાની વાત માનતા નથી
અને કહે છે કે મહારાજ, જો ઓરડો તો ખોલવો જ પડશે, કારણ કે જો તે મૂર્તિકાર અંદર મૃત્યુ પામ્યો હશે તો આપણા ઉપર પાપ ચડશે અને ઓરડો ખોલ્યા વગર આપણને આ જાણ કેવી રીતે થશે? માટે તપાસ તો કરવી જ પડશે. અંદરથી અવાજ કેમ નથી આવી રહ્યો? આ વિચાર કરીને રાજા વિશ્વકર્મા એટલે કે મૂર્તિકારને જોવા માટે જાય છે અને ઓરડો ખોલી નાખે છે. અને શરત પૂરી થયા વગર ઓરડો ખોલ્યો એટલે વિશ્વકર્માજી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા અને ભગવાન જગન્નાથ, વીર બલરામ, વીર બલભદ્ર અને સુભદ્રાજી મૂર્તિ એમની અધૂરી રહી ગઈ. રાજાને આ જોઈ ઘણું દુઃખ થયું, પછતાવો થયો શરત તોડ્યાનો. પરંતુ હવે તું શું થાય? ત્યારે જ એક સમયે આકાશવાણી થઈ કે ભગવાન આ જ રૂપમાં સ્થાપિત થશે. ત્યાર પછી રાજાએ પુરીમાં મોટું ભવ્ય વિશાળ મંદિર બનાવ્યું. ત્યાં આ ભગવાનની અધૂરી મૂર્તિઓની સ્થાપના કરી દીધી. કથા અનુસાર રાજા ઇન્દ્રદ્યુમ્નને દર્શન આપીને દર વર્ષે એકવાર જન્મભૂમિ એટલે કે ગુંડીચા અવશ્ય જશે એવી આજ્ઞા હતી. સ્કંદ પુરાણ અનુસાર રાજા ઇન્દ્રદ્યુમ્ને અષાઢ શુક્લ પક્ષની તૃતીયાના દિવસે પ્રભુને તેમની જન્મભૂમિ જવાની વ્યવસ્થા કરે છે અને ત્યારથી જ પરંપરા શરૂ થઈ રથયાત્રાની. અને એક અન્ય કથા અનુસાર સુભદ્રાજીને દ્વારિકાના દર્શનની ઈચ્છા હતી એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ અલગ અલગ રથમાં બેઠા. સુભદ્રાજીને નગર યાત્રાની સ્મૃતિમાં પણ આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આમ આ રથયાત્રાનો ઘણો મહિમા છે. એટલે કે શરીર રૂપી રથમાં પ્રભુને બિરાજમાન કરવામાં આવે તો મુક્તિના દ્વાર જરૂર ખુલી જાય છે. તેવા ભક્તો માટે અષાઢી બીજના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરીને ભગવાન શ્રી નારાયણની આરાધના કરે છે. અષાઢી બીજના વ્રતનો ઘણો મહિમા છે. જે ભક્તો આ દિવસે વ્રત ઉપવાસ કરે છે તે ભગવાનનું શરણ પામે છે. ભગવાનની એના ઉપર કૃપા રહે છે, તમામ સુખ મળે છે, પુત્ર પરિવાર સાથે ભાગવત ભક્તિ પ્રાપ્ત કરે છે, શત્રુઓ ઉપર બધા ઉપર વિજય મેળવે છે, બાધાઓ દૂર થાય છે. આ ત્રણેય રથમાં વિવિધ રૂપે પૂજા થાય છે. સોનાની સાવરણીથી રથ મંડપ સાફ કરવામાં આવે છે. ત્યાંના રાજા દ્વારા પરંપરા ચાલતી આવી છે. ભગવાન જગન્નાથજીનો રથ ગરુડ ધ્વજ, નંદી ઘોષ અને કાપેધ્વજના નામે ઓળખવામાં આવે છે. અને આ રથમાં સારથીનું નામ હોય છે દારૂક. ભગવાન જગન્નાથજીના રથના ઘોડાનું નામ છે બલાહક, શંખ, શ્વેત અને હરિદાસ. જગન્નાથજીનો રથ સફેદ હોય છે. રથમાં રક્ષક પક્ષીરાજ ગરુડ છે. આ રથ પર હનુમાનજી અને નૃસિંહ ભગવાનનું ચિહ્ન જોવા મળે છે. સુદર્શન સ્તંભ હોય છે. આ રથની રક્ષાનું પ્રતીક છે. ભગવાન જગન્નાથજીના રથનો રંગ લાલ અથવા પીળો હોય છે. તે બીજો રથના આકારમાં થોડો મોટો હોય છે. આ બીજા બે રથ કરતાં થોડો મોટો હોય છે. રથને જે દોરડાથી ખેંચવામાં આવે છે તેનું નામ છે શંખચૂર્ણ. બલરામજીના રથમાં લાલ ધ્વજ હોય છે. મહાદેવનું ચિહ્ન હોય છે. રથના રક્ષક વાસુદેવ સ્વયં સારથીનું નામ મતાલી છે. સુભદ્રાજીના રથનું નામ છે દેવદલન અને તેના રથ પર દેવી મા દુર્ગાનું ચિહ્ન છે. રથના રક્ષક જય દુર્ગા અને સારથી અર્જુન હોય છે. આ ત્રણેય રથમાં ખીલી કે કાંટાનો ઉપયોગ થતો નથી અને ત્યાં સુધી કે કોઈ ધાતુનો પણ ઉપયોગ થતો નથી. સ્કંદ પુરાણ અનુસાર જે વ્યક્તિ રથયાત્રામાં સામેલ થાય છે તેના બધા જ કષ્ટ મટે છે. તો મિત્રો, આપણે સાંભળી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો મહિમા વિશે. જગન્નાથપુરીનું મંદિર અષ્ટકોણમાં આવેલું છે. જગન્નાથજીના શિખર ઉપર જે અષ્ટ ધાતુથી બનાવવામાં આવેલું છે ભગવાન શ્રી વિષ્ણુનું સુદર્શન ચક્ર સ્થાપિત છે. આ સુદર્શન ચક્રની ખાસિયત એ છે કે પુરીના મંદિરમાં સ્થિર શિખર ઉપર આવેલું સુદર્શન ચક્ર ગમે તે દિશામાંથી તમે જુઓ તો એ તમારી સામે જ હોય એવી રીતે દર્શન થાય છે. તે સુદર્શન ચમત્કારી છે. અષ્ટ ધાતુથી નિર્માણ થયેલું આ ચંદ્રને નીલચક્ર પણ કહેવાય છે. આ ચક્રના દર્શન શુભ માનવામાં આવે છે. અને જગન્નાથપુરીના મંદિરમાં એક બીજું પણ ચમત્કારિક રહસ્ય છે. જગન્નાથ મંદિર પુરીને જે ધજા લહેરાય છે તે પવનની વિરુદ્ધ દિશામાં જ લહેરાય છે. આ ખૂબ જ આશ્ચર્યની વાત છે. અને આ મંદિરની અદ્ભુત વાત છે કે મંદિરની ધજા બદલવા માટે એક પૂજારી 45 શિખર ચડીને
પાછું ઉલટું ચડી અને તે ધજાને નિત્ય બદલે છે. 45 શિખર ચડવાના અને એ પણ ઊંધા ચડવાના, ઉલટું ચડવાનું અને ધજા બદલાય છે. અને આ મંદિરનું બીજું રહસ્ય છે કે જગન્નાથપુરીનું મંદિર જે શિખરે છે તેનો પડછાયો ક્યાંય નથી પડતો. આમ તો અન્ય મંદિરના શિખરોમાં પક્ષી પંખીઓ બેસતા હોય છે, પણ અહીં આ મંદિરના શિખર ઉપર કોઈ પક્ષી બેસતા પણ નથી અને તેના ઉપરથી ઉડીને જતા પણ નથી. જગન્નાથપુરીમાં જે રસોઈ થાય છે તે દુનિયાની સૌથી મોટી રસોઈ છે. એક સાથે 500 થી 600 રસોઈયા, 300 થી 400 કર્મચારી સહિત રસોઈ તૈયાર થાય છે. 300 થી 400 સહકર્મચારી સહિત રસોઈ તૈયાર થાય છે અને ભગવાનનો આ મહાપ્રસાદ બને છે. જગન્નાથપુરીમાં પ્રસાદ પકાવવા માટે 7 વાસણ એક ઉપર એક એમ 7 હાંડી મૂકવામાં આવે છે. અને સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ છે કે જે ચૂલામાં અગ્નિ પાસે પહેલું વાસણ એટલે કે સૌથી પહેલું નીચેનું પહેલું વાસણ હોય છે તેના કરતાં સૌથી ઉપરનું જે 7મું વાસણ હોય છે, 7મી હાંડી હોય છે, તે પ્રસાદ પહેલો પાકે છે. પછી એના નીચેનો, છઠ્ઠો, પછી 5મો, એવી રીતે ઉપરથી નીચે પ્રસાદ પાકે છે. સૌથી નીચેનો જે ચૂલા પાસેનું પહેલું જે પાત્ર હોય છે એ છેલ્લે પાકે છે. આ સૌથી મોટો ચમત્કાર છે. જગન્નાથપુરીમાં માટીના જ વાસણમાં રસોઈ બનાવવામાં આવે છે. બીજી ભગવાનની અદ્ભુત લીલા એ છે કે આ મંદિરમાં ગમે તેટલી સંખ્યામાં લોકો પ્રસાદ લેવા માટે આવે તો પણ ક્યારેય પ્રસાદ ખૂટતો નથી. ભગવાન જગન્નાથ ભગવાનની મૂર્તિ લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે. જ્યારે પણ અષાઢ માસમાં અધિક માસ આવે છે ત્યારે ભગવાનની મૂર્તિ બદલવામાં આવે છે અને નવી મૂર્તિનું નિર્માણ કરવામાં આવે છે. ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીની મૂર્તિ બદલવામાં આવે છે. તેને 9 કલેવર પણ કહેવામાં આવે છે. મૂર્તિઓ બનાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેમ કે શ્રી કૃષ્ણ ભગવાનનું શ્યામ સ્વરૂપ છે માટે એવા જ લીમડાના વૃક્ષનો પસંદ કરવામાં આવે છે અને લીમડાનું વૃક્ષ કાપતા પહેલા પણ નાનો એવો હવન કરવામાં આવે છે. ત્યારબાદ જ વૃક્ષને કાપવામાં આવે છે અને તેમાંથી જ ભગવાનની પ્રતિમા બનાવવામાં આવે છે. પૂરા વિધિ વિધાનથી આ કાર્ય થાય છે. પુરીમાં ભગવાન જગન્નાથજીના રથ બનાવવાનું નિર્માણ વસંત પંચમીથી શરૂ થાય છે. લાકડાની પસંદગી પણ ત્યારથી જ થાય છે અને રથના આ નિર્માણની શરૂઆત અક્ષય તૃતીયાથી થાય છે. આ રથ 3 લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે. વિશ્વકર્મા સમુદાયના લોકો ઘણી પેઢીઓથી આ રથનું નિર્માણ કરતા આવ્યા છે. અષાઢી બીજના દિવસે શંખ, ઢોલ, નગારા સાથે વાજતે ગાજતે આ રથયાત્રા નીકળે છે અને ખૂબ ઉત્સાહથી આ રથયાત્રા મનાવવામાં આવે છે અને ભક્તો ખૂબ જ આનંદથી આ રથને હંકારે છે અને ભવના દુઃખો, કષ્ટો, પીડા એમની મટી જાય છે. જગન્નાથપુરીમાં અષાઢી બીજના દિવસે ઘરમાં ચૂલા પણ સળગાવવામાં આવતા નથી. રથયાત્રા દરમિયાન કોઈ પણ જાતિ ભેદ અહીં જોવા મળતો નથી. આ અષાઢી બીજના દિવસે ભગવાન તેના ભક્તો પર કૃપા વરસાવે છે. આ દિવસનો અલૌકિક મહિમા છે. ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીના આશીર્વાદ, કૃપા સદાય મિત્રો તમારા ઉપર રહે એવી મારી પ્રાર્થના છે. બોલો ભગવાન જગન્નાથની જય. જો મિત્રો આ ભગવાનની પવિત્ર રથયાત્રાની વાર્તા તમને સારી લાગી હોય તો વિડીયો લાઈક કરજો, સગા વહાલા સંબંધીઓમાં મિત્રોમાં શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. જગન્નાથજીને ભારે પડ્યો મા લક્ષ્મીનો શ્રાપ. ખબર જ હતી જગન્નાથજીને કે આ થવાનું જ છે, પણ મોટા ભાઈ બલરામને કોણ સમજાવે? કહ્યું હતું કે આવું ન કરો, પણ મોટા ભાઈ બલરામને તો તેમની આજ્ઞાનું પાલન જ કરવું હતું. મહાલક્ષ્મીને મંદિરમાંથી નીકાળવા જ હતા અને નીકાળી પણ દીધા. પછી શું? હવે બંને ભાઈ જગન્નાથજી અને બલરામજી ઘરે ઘરે જઈને ભિક્ષા માંગે છે. હવે શું કરે બીજું? લક્ષ્મીજીએ એટલો મોટો શ્રાપ જો દઈ દીધો. મિત્રો, આજે હું તમને સંભળાવવા જઈ રહી છું જગન્નાથજી અને લક્ષ્મીજીની ખાટી મીઠી કથા કે જેમણે એટલું મોટું રૂપ લઈ લીધું. લક્ષ્મી દેવીએ જગન્નાથજીને શ્રાપ દઈ દીધો. પણ એવું શું થઈ ગયું કે મા લક્ષ્મીને
શ્રાપ આપવો પડ્યો? તો ઓડિશામાં એક પ્રથા છે કે માગસર મહિનામાં ગુરુવારના દિવસે અહીંની સ્ત્રીઓ મા લક્ષ્મીની વિશેષ પૂજા અર્ચના કરે છે અને સ્વયં મા લક્ષ્મી પોતે ભગવાન જગન્નાથજીની આજ્ઞા લઈને પુરીનું મંદિર છોડી તેમના ભક્તોના ઘરે આશીર્વાદ દેવા માટે જાય છે. તો એકવાર મા લક્ષ્મીએ આ સમયમાં વૃદ્ધ ડોશીમાનું એક સ્વરૂપ લીધું અને અલગ અલગ ઘરોમાં જવા લાગ્યા. અને ત્યારે તેમણે જોયું કે સવારે સૂર્યોદય થયાનો સમય ઘણો વીતી ગયો હતો અને છતાં પણ એક મોટા ઘરના વ્યાપારીના ઘરની વહુ હજી સુધી સૂઈ રહી હતી અને તેના કારણે તેના ઘરમાં હજુ સુધી સાફ સફાઈ થઈ ન હતી અને ના તો કોઈ પૂજા પાઠ થયા હતા. આ જોઈ મા લક્ષ્મી એક વૃદ્ધ ડોશીમાના સ્વરૂપમાં તે ઘરમાં ગયા. તો એ ઘરમાં એક વૃદ્ધ ડોશી હતા, તેની પાસે ગયા અને તેમને કહ્યું કે અરે ડોશીમા, આ શું? આજે તો મા લક્ષ્મીની વિશેષ પૂજાનો દિવસ છે અને તમારા ઘરની સ્ત્રીઓ હજી સુધી ઊંઘી રહી છે. આ સારી વાત નથી. આજે તો તમારે સવારે જલ્દી ઉઠી મા લક્ષ્મી દેવીની વિશેષ પૂજા કરવાની હોય ને. મા લક્ષ્મીની વાત સાંભળી તે ઘરની ડોશી બોલી, અહંકાર અને ઘમંડથી બોલી, અરે અરે અરે, તું કોણ છે મને શીખવાડવા વાળી? અમારી ઉપર તો પહેલેથી જ મા લક્ષ્મીની કૃપા છે. અમારે કોઈ જરૂર નથી પૂજા પાઠ કરવાની. સાંભળ્યું ને તે? હવે જા અહીંથી. તારો ઉપદેશ કોઈ બીજાને આપજે જેને આની જરૂરત હોય. ખબર નહીં ક્યાંથી સવાર સવારમાં ચાલ્યા આવે છે. એ ડોશી આવું બોલી. જ્યારે મા લક્ષ્મીએ આવું સાંભળ્યું એટલે ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા અને સાથે સાથે તે ઘરની વ્યાપારીના ઘરનું બધું જ વૈભવ સુખ સંપત્તિ લેતા ગયા. અને હવે સાચે જ વ્યાપારીનું ઘર એટલું દુઃખી અને દરિદ્ર થઈ ગયું કે તેમને ઘરે ઘરેથી ભિક્ષા માંગવાના દિવસ આવી ગયા. અને ત્યાર પછી મા લક્ષ્મીએ ગામમાં ગયા જ્યાં ચંડાળ જાતિના લોકો રહેતા હતા. ત્યાં જઈને લક્ષ્મીજી એક ચંડાળના ઘરમાં ગયા અને તેમને જોયું કે તે ચંડાળ જાતિની એક સ્ત્રી સવારમાં જલ્દી ઉઠી ગઈ હતી અને તેણે આખા ઘરની સાફ સફાઈ કરી અને મા લક્ષ્મીની પૂજાની તૈયારી કરી રહી હતી. આ જોઈ મા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થયા અને મા લક્ષ્મીએ તે ઘરમાં ધન વૈભવ ઐશ્વર્યની વૃદ્ધિ કરી. અને પછી મા લક્ષ્મી અલગ અલગ ઘરોમાં જઈ રહ્યા હતા સવારમાં. ત્યારે સવારમાં જગન્નાથજી અને બલરામજી ચક્કર લગાવવા એટલે કે આંટો મારવા નીકળ્યા હતા. ત્યારે ભગવાનને અને બલરામજીએ જોયું કે લક્ષ્મીજી ચંડાળોના ઘરમાં જઈ રહ્યા છે. આ જોઈ મોટા ભાઈ બલરામને બહુ ગુસ્સો આવ્યો. ભગવાન બલરામ જગન્નાથજીને કહે છે કે જો તો ખરા કાના, તારી પત્ની ચંડાળના ઘરમાં જઈ રહી છે. શું તેને ખબર નથી કે આ લોકો અશુદ્ધ હોય છે? આ ચંડાળ જાતિના લોકો કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન નથી કરતા અને લક્ષ્મીજી તો તેમના ઘરમાં ગયા. બલરામજી કહે છે, તે હવે આપણા મંદિરમાં પ્રવેશવા યોગ્ય નથી રહી લક્ષ્મી, માટે હવે તારી પત્ની લક્ષ્મી દેવીનો ત્યાગ કરવો પડશે. હવે મિત્રો અહીં હું એક વાત સ્પષ્ટ કહેવા માંગુ છું કે અહીં ચંડાળ જાતિનો અર્થ જન્મથી નહીં પણ કર્મથી છે. ચંડાળ કોઈ જન્મથી નથી, નીચી જાતિ નથી, પરંતુ આ એ લોકો છે જે વૈદિક ધર્મ અને નિર્દોષનું પાલન નથી કરતા, જે અવૈધ કાર્યમાં લુપ્ત રહે છે. પછી ભલે તે ઉચ્ચ કોટીના બ્રાહ્મણ જાતિ હોય કે ગમે તેવા ઊંચા કે નીચી જાતિના લોકો હોય. તો બલરામ ભગવાનનો વિચાર અહીં નીચી જાતિનો નથી પણ એવા નીચા કર્મ કરવાના માટેનો છે. એવું ન વિચારશો કે બલરામ ભગવાન નીચી જાતિના લોકોની ઉપેક્ષા કરે છે. તો ચાલો આગળ સાંભળીએ. જ્યારે જગન્નાથજીએ બલરામજીને આવી વાત સાંભળી તો તેમને મોટું આશ્ચર્ય થયું. તેમણે તેમના ભાઈ બલરામને સમજાવવાની ઘણી કોશિશ કરી. ભગવાન કહે છે કે ભાઈ, લક્ષ્મી દેવી તો પહેલેથી જ મારી પાસેથી અનુમતિ એને લઈ લીધી હતી કે આજના દિવસે તેના ભક્તોના ઘરે જશે અને મા લક્ષ્મીની પૂજા તો બધા જ કરી શકે ને, તો પછી તે એક બ્રાહ્મણ અને એક ચંડાલમાં ભેદભાવ કેવી રીતે કરી શકે? આવું ન બોલો બલરામ ભાઈ. લક્ષ્મીજીને મંદિરમાંથી નીકાળવાની વાત ન કરો, પણ મોટા ભાઈ તો મોટા ભાઈ છે. તે તેમની વાત પર તો અડગ જ રહી ગયા. તે બોલ્યા, એ હું કઈ ન જાણું. મેં આદેશ આપી દીધો ને, તેનું પાલન કરો. કાના, તારી પત્નીનો ત્યાગ તારો કરવો જ પડશે, નહીં તો. આમ કહીને બલરામ ભગવાન અટકી ગયા. પણ જગન્નાથજી ભાઈ બલરામની વાત કાપતા કહે છે કે તે વાતને મજાકમાં લેવાનો પ્રયત્ન કર્યો અને ઉપવાસ કરતા બોલ્યા, નહીં તો શું ભાઈ, ચાલો ને, આ બધી વાતને છોડો. મને બહુ ભૂખ લાગી છે. ચાલો જલ્દીથી પેટ પૂજા કરવા જઈએ. એમ પણ સવારમાં તમે મને બહુ ચલાવ્યો છે, થાકી ગયો છું હું. ચાલો પાછા મંદિરે જઈએ, આપણો ભોગ તૈયાર હશે ત્યાં.
પણ નહીં, આ તો મોટા ભાઈ છે, આને તમે વાતોમાં ન ફસાવી શકો, ન ગુમાવી શકો. બસ બલરામજી તેની વાત પર અડગ જ રહ્યા. બસ તેને સાફ શબ્દોમાં તેમણે નિર્ણય સંભળાવી દીધો અને બોલ્યા કે જો કાના, તું મને આવી રીતે મૂર્ખ બનાવવાની કોશિશ ન કર, તારી વાતોમાં ફસાવાનો ઉલઝાવવાનો પ્રયાસ ન કર. ઠીક છે, તારી બધી જ ચતુરાઈ હું સમજુ છું, તો એ માટે મારો આ અંતિમ નિર્ણય છે. કાં તો તું તારી પત્ની લક્ષ્મી દેવીને આ મંદિરમાંથી નીકાળી દે, કે પછી હું જ ચાલ્યો જાઉં અહીંથી. આમ કહી બલરામ ભગવાન ચાલવા લાગ્યા અને આપણા પ્યારા જગન્નાથજી ફસાઈ ગયા. એક તરફ મોટા ભાઈ અને એક તરફ આજ્ઞાકારી પત્ની. હવે શું કરવું? અને છેલ્લે ભગવાન થાકી હારીને માં લક્ષ્મીને બોલાવ્યા અને તેમને કહ્યું કે તમે આજે એક ચંડાળના ઘરમાં ગયા હતા, માટે એમ કહીને મોટા ભાઈ બલરામજીએ આજ્ઞા છે કે હવેથી તમે આ શ્રી મંદિરમાં પ્રવેશ નહીં કરી શકો. આ સાંભળી મા લક્ષ્મીને આશ્ચર્ય થયું. તે દુઃખી થયા અને બોલ્યા કે સ્વામી, તમે તો જાણો છો કે હું તમારી આજ્ઞા અનુમતિ લઈને જ દરેક વર્ષે આ માગસર મહિનામાં હરેક સમયે દરેક ભક્તોને ઘરે હું આશીર્વાદ આપવા જાઉં છું. તો આમાં મેં શું અપરાધ કર્યો? તમે મને આવો દંડ આપી રહ્યા છો? અને જો કોઈ મારાથી ભૂલ થઈ પણ છે તો આપણા લગ્નના સમયે તમે જ તો મારા પિતાને વચન આપ્યું હતું કે તમે મારા 10 અપરાધ માફ કરશો. તો પછી અચાનક મને આ મંદિરની બહાર નીકાળવા માટે કેવી રીતે તમે વિચારી શકો સ્વામી? હવે આમ લક્ષ્મીજી ભગત જગન્નાથજીને કહે છે, પણ જગન્નાથજી માટે આ લક્ષ્મી દેવીના સવાલનો કોઈ જવાબ ન હતો. પાછા તે મૌન જ ઊભા રહ્યા અને તેના મૌનના અર્થ હતો કે તેના મોટા ભાઈની આજ્ઞાની સામે તે પણ લાચાર હતા અને આ પ્રકારે ચૂપચાપ ઊભા રહેતા જોઈને લક્ષ્મી દેવીને બહુ ક્રોધ આવ્યો અને પછી માં લક્ષ્મીએ જગન્નાથજીને શ્રાપ આપી દીધો અને આ શ્રાપ અત્યંત ભયંકર હતો. તેમણે જગન્નાથજીને કહ્યું, આગળના 12 વર્ષો સુધી તમને પેટ ભરીને ભોજન નહીં મળે, તમારા ઉદરની અગ્નિ ક્યારેય શાંત નહીં થાય અને અંતમાં તમે મારા હાથેથી બનેલા ભોજનનો સ્વીકાર કરશો ત્યારે જ તમને સંતોષ મળશે. અને પછી આટલું કહીને મા લક્ષ્મી તેના સેવકોની સાથે મંદિર છોડીને ચાલ્યા ગયા. અને પછી શું થાય? અને પછી એ જ થયું જેનો ભગવાન જગન્નાથજીને ડર હતો. હવે આખા મંદિરમાં જગન્નાથજી અને બલરામજી એકલા રહી ગયા. લક્ષ્મીજીના જવાથી પૂરું આખું મંદિર શાંત થઈ ગયું. બધું જ ઐશ્વર્ય અને સમૃદ્ધિ નષ્ટ થઈ ગઈ. બધા જ ભંડાર ગૃહ ખાલી થઈ ગયા. હવે શ્રી મંદિરમાં ના તો શ્રી દેવી લક્ષ્મી હતા અને ન કોઈ ભોજન હતું. અને બીજા દિવસે સવારે જગન્નાથજી અને ભગવાન બલરામ ભોગની વાટ જોઈને બેઠા, પણ કોઈ ભોગ ધરાવવા આવ્યું નહીં. એટલે બલરામ ભગવાન કાનાને કહે છે, શું વાત છે કાના, કે કોઈ ભોગ લઈને આવ્યું નહીં? આટલું મોડું કેમ થયું? એટલે જગન્નાથજીએ તેમના પેટ પર હાથ મૂકીને ઉદાસ મુખથી ઉત્તર આપ્યો કે ભાઈ, આજથી કોઈ ભોગ નહીં આવે, કેમ કે લક્ષ્મી દેવી તેના સેવકોની સાથે આ મંદિર છોડીને ચાલ્યા ગયા છે. ત્યારે ભગવાન બલરામજીએ આ વાત સાંભળી અને કહે છે કે એમ વાત છે, ચાલો કઈ વાંધો નહીં, સારી વાત છે. જો લક્ષ્મી દેવી એ ભૂલ કરી છે તો પ્રાયશ્ચિત તો કરવું જ પડશે ને. કઈ વાંધો નહીં, આપણે જાતે જ આપણે ભોગ બનાવી લઈશું. આમ વિચારીને જગન્નાથજી અને બલરામ ભગવાન રસોઈ ઘરમાં પ્રવેશ કરે છે અને ત્યાં જઈને જોયું તો પૂરો ભંડાર ખાલી છે. અન્નના જે કંઈ ભંડાર ભર્યા હતા એ બધું જ ખાલી છે. ના તો કોઈ શાકભાજી હતું કે ના તો કોઈ અનાજ હતું. અને આટલી વારમાં તો બંને ભાઈને અત્યંત ભૂખ લાગી. તો તેમણે વિચાર્યું કે ચાલો આપણે કોઈના ઘરે જઈને ભિક્ષા માંગી લઈએ. આમ વિચારીને તેમણે બ્રાહ્મણોનો વેશ ધારણ કર્યો બંને ભાઈએ અને ઘરે ઘરે જઈને ભિક્ષા માંગવા લાગ્યા, જેથી કરીને લોકો તેમને ઓળખી ન શકે. જુઓ, તેમની પાસેથી તો લક્ષ્મી દેવી ચાલ્યા ગયા હતા, માટે તેના મોઢા ઉદાસ થઈ ગયા હતા અને કોઈ પણ તેમને જોવાનું પસંદ કરતા ન હતા. તો પછી તેને ભિક્ષા કોણ આપે? એવામાં મા લક્ષ્મી દેવીની આજ્ઞાથી
સૂર્યદેવે તેમના તાપનો પ્રકોપ પણ વધારી દીધો. પરિણામ સ્વરૂપે ખૂબ આકરી ધૂપ, ખૂબ તડકો, જગન્નાથજી અને બલરામજી ખૂબ ખરા તાપમાં રેતીમાં તેમને ચાલવું પડી રહ્યું હતું. ભૂખ અને તરસથી હેરાન થઈ ગયા. તેમણે એક તળાવ જોયું, પણ જેવા જ ભગવાન તે તળાવ પાસે પહોંચ્યા તો તળાવનું પાણી પણ સુકાઈ ગયું. હતાશ થઈને એક ઝાડ પાસે ગયા અને વિચાર્યું કે આ વૃક્ષમાં અમુક કુમળા પાન છે, તે ખાઈને પેટ ભરી લઈએ. આમ વિચાર કર્યો, પણ જેવા જ ભગવાન તે પાનને હાથ લગાવે છે તો પાન તોડવા માટે તો ઝાડના બધા જ પાન ખરીને સુકાઈને નીચે પડી ગયા. અને આ પ્રકારે આખો દિવસ પૂરો થયો અને સંધ્યા થઈ ગઈ. પણ આખો દિવસ નીકળી ગયા બાદ પણ ના તો તેમને કોઈ ખાવા મળ્યું કે ન કંઈ પીવા મળ્યું. છેલ્લે થાકી હારીને એક મંદિર પાસે પહોંચ્યા. તે મંદિરમાં પ્રસાદનું વિતરણ થઈ રહ્યું હતું. ભગવાને તે લોકોને વિનંતી કરી કે તેમને કોઈ પ્રસાદ ખાવા માટે આપે. પણ તમે તો જાણો છો લક્ષ્મી માનો ક્રોધ કેવો હોય. તેમને કોઈ ખાવાનું આપવા માટે તૈયાર જ ન હતું. તેવામાં એક વૃદ્ધ સ્ત્રી, તેમના ઉપર તેને દયા આવી ગઈ. તે વૃદ્ધ ડોશીને દયા આવી કે તે બે નાના પાત્રમાં થોડા મમરા ખાવા આપવા માટે ભગવાનને આવે છે પાસે. આ પ્રસાદ જોઈને બલરામ અને જગન્નાથજી પ્રસન્ન થઈ ગયા. પણ શું તમને લાગે છે કે લક્ષ્મી દેવી તેમને એ પ્રસાદ ખાવા દેશે? જી નહીં. જેવા જ ભગવાન તે પ્રસાદને લેવા માટે હાથ ઉઠાવ્યા, જે મમરા હતા તે ઉઠાવ્યા હાથમાં, તો તે સમયે તેજ હવા આવી, જોરદાર હવા આવી અને બધા જ મમરા ઉડી ગયા. હવે મિત્રો જરા તમે કલ્પના તો કરી જુઓ કે તે જે સમયે જગન્નાથજી અને બલરામજીને કેવી સ્થિતિ થઈ હશે. તે એક જગન્નાથજી છે, તેમના ભાઈ બલરામજી, જેને દિવસમાં કેટલી વાર ભોજન ભોગ લગાવવામાં આવે છે, જે એક સમયમાં જ 56 ભોગ જમે છે. એવા આપણા પ્યારા જગન્નાથજી અને બલરામજીને આજે એક સુકાયેલા પાન પણ નથી મળી રહ્યા ખાવા માટે. હવે તમે વિચાર જ કરી શકો છો કે તેમની શું હાલત થઈ હશે. અને છેલ્લે તે બંને ભાઈઓએ થાકી હારીને કોઈકને પૂછ્યું કે ભાઈ, અમને બહુ ભૂખ લાગી છે, શું તમે મને કહી શકશો કે આ સમયે અમને ક્યાં ભોજન મળી શકશે? તો કોઈ માણસે તેમને કહ્યું, અવશ્ય. જો તે જુઓ છો, જે તમને સામે દેખાય છે તે ચંડાળોનું ગામ છે. ત્યાં એક બહુ દયાળુ સ્ત્રી રહે છે. તે પુણ્યશાળી અને દાનવીર પણ છે. તે અવશ્ય તમને ભોજન આપશે. ત્યાં તમે જાઓ. આ સાંભળી જગન્નાથજી બલરામજી તે ગામમાં ગયા. તે સ્ત્રી ચંડાળ હતી, પણ તેને પ્રેમપૂર્વક તેનો આદર સત્કાર કર્યો અને તેને કહ્યું કે તે હમણાં જ તેમના માટે ભોજન બનાવશે અને જમાડે છે. પણ હવે આ તો બલરામજી છે. તેમની ઈચ્છા ન હતી કે તે એક ચંડાળના હાથે બનાવેલું ભોજન ખાય. માટે બલરામ ભગવાને તે સ્ત્રીને કહ્યું કે અમારું ભોજન અમે જાતે જ બનાવી લઈશું, માટે તમે અમારા માટે ભોજન તૈયાર કરવાની વ્યવસ્થા કરી દો. આ સાંભળી તે સ્ત્રી બોલી, સારું, જેવી તમારી ઈચ્છા. તે સ્ત્રીએ તે ઘરમાં એક જગ્યા પર ચૂલો બનાવી આપ્યો અને બધો સામાન મૂકી દીધો. સ્વચ્છ નવા વાસણો લાવીને મૂક્યા અને બલરામજીની ઈચ્છા અનુસાર બધી જ વ્યવસ્થા સામગ્રી બધી આપી દીધી. હવે બલરામ ભગવાન જગન્નાથજીને કહે છે કે તું ભોજન બનાવ અને હું હમણાં સ્નાન કરીને આવું છું. આમ કહીને પ્રસન્ન થઈને બલરામ ભગવાન સ્નાન કરવા ગયા અને ત્યાં પાછળ એકલા મૂકી ગયા જગન્નાથજીને. હવે જગન્નાથજી પણ તેમના ભાઈની આજ્ઞા માનીને ભોજન બનાવવામાં ત્યાં બેસી ગયા. પણ શું કરે, ભોજન તો ત્યારે બનશે ને કે જ્યારે ચૂલો સળગશે. તેમણે એટલી બધી કોશિશ કરી કે ચૂલો સળગ્યો જ નહીં, પ્રગટ્યો જ નહીં. હવે બલરામ ભગવાન સ્નાન કરીને પાછા આવી ગયા અને તે મનમાં ને મનમાં પ્રસન્ન થઈ રહ્યા હતા કે હવે કંઈક ખાવા મળશે. પણ બલરામજી જેવા જગન્નાથજી પાસે પહોંચ્યા તો તેમણે જોયું કે હજી સુધી જગન્નાથજીએ કંઈ પણ બનાવ્યું નથી. અને પછી બલરામજીએ જગન્નાથજીને બરાબર ખબર લીધી, બરાબર ભગવાનને ખખડાવ્યા અને બોલ્યા, અરે તું કાના, આ શું કરે છે? શું તારાથી એક ચૂલો પણ નથી સળગતો? કેટલો સમય થઈ ગયો, હું સ્નાન કરીને પણ પાછો આવી ગયો, પણ હજી સુધી તે ચૂલો પણ નથી સળગાવ્યો, વાસણ પણ નથી મૂક્યું ચૂલા ઉપર. ચાલ ખસ અહીંથી, હું જાતે જ ભોજન બનાવું છું, આપી દે મને બધી સામગ્રી. બહુ ગુસ્સે થયા, કારણ કે ભૂખ સહન થઈ રહી નહોતી. આમ કહીને બલરામજી ખુદ બેસી ગયા ચૂલા પાસે ચૂલો સળગાવવા માટે. અને આશ્ચર્યની વાત તો એ હતી કે જેમ જેમ તે અગ્નિ પ્રગટાવવાની કોશિશ કરે
તો એમ એ જગ્યા પર વધારે ને વધારે ધુમાડો થવા લાગ્યો. ખૂબ ધુમાડો થયો. બહુ જ વાર કોશિશ કર્યા પછી પણ ચૂલો સળગ્યો નહીં અને આખું ઘર ધુવાડાથી ભરાઈ ગયું અને બંને ખાંસવા લાગ્યા. બંનેને ખાંસી જોરદાર આવવા લાગી અને અંતે તે બંનેની આંખોમાંથી તો પાણી નીકળવા લાગ્યા. હવે અંતે થાકી હારીને જગન્નાથજી ભાઈ બલરામજી એ તે ઘરની સ્ત્રીને કહ્યું કે કંઈક ખાવા માટે અમને આપી દો અને ચંડાળ સ્ત્રી બંને ભાઈ માટે ભોજન બનાવીને લઈને આવી. એ બંને ભોજન જમ્યા અને તેમને એ વાતનો અનુભવ થયો કે તે ભોજન સાચુંમાં જ સ્વાદિષ્ટ હતું. તે સ્વાદ કંઈક જાણ્યો પહેચાન્યો હતો એવું લાગ્યું. એ સ્વાદ એમણે પહેલા ખાધેલું હોય, એ સ્વાદ એમણે પહેલા માણેલું હોય એવું એમને લાગ્યું. તે સ્વાદ બિલકુલ એવો જ હતો જેવો લક્ષ્મીજી તેમની માટે જમવાનું બનાવતા હતા. અને ભોજનના અંતમાં તેમણે એક વિશેષ મિષ્ટાન પીરસી. એ ચંડાળ જાતની સ્ત્રીએ જ્યારે તે મીઠાઈ એ બંને ભાઈઓએ ખાધી તો તેમને તરત જ આશ્ચર્ય થયું, કારણ કે આ તે વિશેષ મીઠાઈ હતી જે લક્ષ્મીજી પોતે રોજ તેમના માટે બનાવતા હતા અને આ વિશે કોઈને પણ જાણકારી ન હતી. તો પછી એ સ્ત્રી આ મીઠાઈ કેવી રીતે બનાવી? આ જોઈ બંને ભાઈને વિશ્વાસ થઈ ગયો કે આ ઘરમાં લક્ષ્મી દેવી અવશ્ય છે અને ભોજન પણ તેમના દ્વારા જ બનાવવામાં આવ્યું છે. નહીં તો આ ઘરની સ્ત્રીને કેવી રીતે ખબર પડી કે ભોજન કર્યા પછી જગન્નાથજી અને બલરામજીને વિશેષ મિષ્ટાન જોઈએ છીએ? તો બસ બંને ભાઈને તેમની ભૂલોનો અહેસાસ થઈ ગયો, એમની ભૂલ સમજાઈ ગઈ. અને ખાસ કરીને બલરામજીને. હવે તે હતા મોટા ભાઈ, લક્ષ્મીજીના જેઠ. તો તે લક્ષ્મીજી સાથે સીધા વાત કેવી રીતે કરે? એટલા માટે તેમણે જગન્નાથજીને કહ્યું કે તે લક્ષ્મી દેવી પાસે જઈને માફી માંગે અને તેમનો હાથ પકડીને તેને મંદિરમાં લઈ આવે. બલરામજીએ જગન્નાથજી દ્વારા લક્ષ્મીજીને એ સંદેશ પણ મોકલાવ્યો કે આજ પછી લક્ષ્મી દેવી જ્યાં ઈચ્છા હોય ત્યાં તે જઈ શકે છે. તેમને ક્યારેય તેમના ભક્તો પાસે જવા માટે રોકવામાં નહીં આવે. હવે મોટા ભાઈની આજ્ઞા મેળવીને આપણા પ્યારા જગન્નાથજી આવી ગયા તેમની રિસાઈ ગયેલી પત્ની માં લક્ષ્મીજીને મનાવવા માટે. જગન્નાથજીને આ પ્રકારે મનાવવાથી લક્ષ્મીજી દેવી સંતુષ્ટ થઈ ગયા અને પાછા શ્રી મંદિરમાં જવા માટે તૈયાર થઈ ગયા. લક્ષ્મીજીએ જગન્નાથજીને વચન આપ્યું કે જગન્નાથજીના મહાપ્રસાદ માટે ક્યારેય પણ કોઈ ઉચ્ચ નીચનો ભેદભાવ નહીં કરવામાં આવે. પછી ભલે તે બ્રાહ્મણ હોય કે ચંડાળ હોય, સમાન રૂપેથી જગન્નાથજીનો પ્રસાદ લેવામાં આવશે. તે બંને એક જ થાળીમાં ભોજન કરી શકે છે. તો બસ આ જ હતું લક્ષ્મી દેવીના રિસાવાનું પરિણામ. તો હવે તમે કહો કેવી લાગી મિત્રો આપ તમને ભગવાનની કથા? જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.